કોરોના રેમેડીઝ લિમિટેડનો આઈપીઓ સોમવાર 8 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે. કોરોના રેમેડીઝ લિમિટેડના પ્રત્યેક ₹10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ ₹1008થી ₹1062નો પ્રાઇસ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે. બીડ અને ઓફર સોમવાર 8 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને બુધવાર 10 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર 5 ડિસેમ્બર 2025 છે. બિડ્સ લઘુત્તમ 14 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 14 ઇક્વિટી શેર્સ માટે કરી શકાય છે. એમ્પ્લોય રિઝર્વેશન પોર્શનમાં ભાગ લઈ રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ ₹54નું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ શુક્રવાર 5 ડિસેમ્બર 2025ના રોજ રહેશે. બિડ્સ ઓછામાં ઓછા 14 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. ઓફરમાં પ્રત્યેક ₹10ની ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર્સ માટે વેચાણ માટેની ઓફર સામેલ છે, જેનું મૂલ્ય કુલ ₹6,553.71 મિલિયન સુધીનું છે. નમસ્કાર, રખેવાળના નવી રજૂઆતમાં આપનું સ્વાગત છે. આજે આપણે કવર કરવા આવ્યા છીએ કોરોનાના આઈપીઓના લોન્ચનું. મારી સાથે છે મિસ્ટર નીરવ મહેતા, જે એમડી અને સીઈઓ છે કોરોના રેમેડીઝના. તો આવો એમની સાથે જ આપણે આઈપીઓની ડિટેલ્સ જાણીએ. સર, આપણો આઈપીઓ ક્યારે લોન્ચ થઈ રહ્યો છે અને એના વિશેની થોડી ડિટેલ્સ આપો. 8 ડિસેમ્બર 2025ના રોજ આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે. 8 ડિસેમ્બર લોન્ચ થઈ અને 10 ડિસેમ્બર 2025 ક્લોઝ થશે. 11 તારીખે અલોટમેન્ટ અને રિફંડ્સ 11-12 તારીખમાં આવશે અને 15 તારીખે આઈપીઓ લિસ્ટ થશે. તમારી ગ્રોથ છેલ્લા ઘણા વર્ષોમાં બહુ સારી રહી છે. આ ગ્રોથને જાળવવા માટે આપ આગળ શું કરવાના છો? મારા ખ્યાલથી અમે જે થેરાપીઝમાં છીએ એ થેરાપીઝ જે રીતે ગ્રોથ કરે છે એ રીતે કરતી રહે અને અમે નવા પ્રોડક્ટ્સ ઓફ પેટન્ટ પ્રોડક્ટ અથવા તો અમારા સેક્ટરમાં નવા પ્રોડક્ટ્સ અમે લોન્ચ કરતા રહીએ અને સાથે સાથે નવી થેરાપીઝની અંદર અમે એન્ટ્રી લઈએ. આ ત્રણ વસ્તુ કરવાની સાથે સાથે અમે ઇન લાયસન્સિંગ અને ઇક્વિઝિશન જે અમે થોડા વર્ષોના સમયાંતરે કર્યું છે એ પણ કરતા રહીએ અને ઇન્ટરનેશનલ બિઝનેસ જે આજે બહુ નાનું કોન્ટ્રીબ્યુશન છે એ પણ ધીમે ધીમે વધે. જો આ બધી જ વસ્તુઓ થશે તો ચોક્કસ અમે લોકો આ જ ગ્રોથ ટ્રેજેક્ટરી કરતાં પણ એક નવી ગ્રોથ ટ્રેજેક્ટરી તરીકે જોવા મળશું. આઈપીઓ પછી તમારો મુખ્ય ફોકસ એરિયા કયો રહેશે? ઉત્પાદન, માર્કેટિંગ કે પછી નવા પ્રોડક્ટ સેક્ટર? ત્રણ વસ્તુ. કેમ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન વગર વેચાણ ન થાય અને વેચાણ જો તમારે કરવું હોય તો નવી પ્રોડક્ટ જોઈએ જ. એટલે ત્રણ વસ્તુ પર અમારું ફોકસ રહેશે જ. અંતિમ સવાલ, સામાન્ય રોકાણકારો માટે આપના બિઝનેસનું સૌથી મોટું સ્ટ્રેન્થ કયું છે અને એ કેવી રીતે લાંબા ગાળાનો ફાયદો આપશે? કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ એના ગ્રોથ સિવાય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં એના કલ્ચરથી જાણીતી છે. કદાચ સૌથી ઓછું એટ્રિશન ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ એક છે. ઇન્ડસ્ટ્રીની અંદર જે એટ્રિશન છે એના કરતાં 50%થી ઓછા એટ્રિશનમાં અમારી કંપની કામ કરી રહી છે. જ્યારે લોકો લાંબા સમય સુધી તમારી સાથે જોડાયેલા રહે અને જ્યારે લોકો પ્રમોટ કરે છે, કંપનીને પ્રમોટ કરે છે થેરાપીઝની અંદર, તેનો ચોક્કસથી અત્યાર સુધીમાં ફાયદો થયો એમ ફાયદો થશે જ. ખૂબ શુભેચ્છાઓ આપને. થેન્ક યુ.